ગરમ કરવા માંડી. આ કરી આપણે ગેસ ચાલુ, આ મૂકી તપેલી અને હવે આપણું દૂધ ગરમ થાય છે. ડીશ ઢાંકી દઉં ને તો જલ્દી દૂધ ગરમ થઈ જાય એટલે મારો ટાઈમ બચે અને ગેસ બચે. તમને કોઈ નવો વિચાર આવે? મને તો કામથી બચવાનો બહુ વિચાર આવે. હાલો, કાલની જેમ મારે આંજણીનો શેક કરવાનો છે એટલે હું મંડું શેકની તૈયારી કરવા. ચશ્મા જ્યાં ત્યાં મૂકીશ ને તો મને પડશે માર એટલે મારે ચશ્મા તો અંદર જ મૂકવા જવા જોશે. આ છે મારી મીઠાની થેલી, આનથી હું કરું શેક. આ મીઠાને તાવડીની અંદર નાખીને શેકી લઈ અને પાછી પોટલી વાર દઈ, પછી કરશું આપણું ચાલુ કામ. શેક કરવાનું કામ ચાલુ કરી દઈશું. આપણા ભાઈને કઈ કામ ધંધો નથી એટલે મોબાઈલ લઈને બેસી ગયા છે. જોઈ લો કે દૂધ તો નથી ઉભરાઈ ગયું ને? અરે બરી ગયો હાથ મારો. ના નથી કઈ. એક કામ કરું, આ મીઠાની પોટલીનું ડીશ ઉપર જ મૂકી દઉં. હાયરો હાયર ગરમ થઈ જાય. દીદી મોર ગઈ દીદી કામ ઉપર અને આપણું કામ છે ફોન જોવાનું. આજે મને ચિપ્સ ખાવાનું મન થયું. આજે મારી મમ્મી મારા આટો ચિપ્સ બનાવે છે. ઠંડીમાં સાયકલ આખી થઈ ગઈ છે મને શરદી. હરખાઈ મારો અવાજ નીકળતો નથી એટલે હું હરખાઈ બોલી નથી શકતો. દૂધને આપણે વારંવાર જોશું થઈ ગયું છે કે બાકી છે. જો ઉભરાઈને વહી ગયું તો મારો તો મરો છે. આજે આપણે બનાવવાની છે ચિપ્સ એટલે હું બટેકા સુધારવા બેસી જાઉં. ખાવું હોય તો કામ કરવું જ પડશે ને. પણ મમ્મી એમ કે મોઢા બહુ ચટપટે છે પણ કામ કઈ કરવું. ટ્યુશન માંથી આવ્યા ને ત્યારનો ચિપ્સ કરતો હતો. અત્યારે જ્યારે મમ્મીએ બનાવીને તો હુઈ ગયો. માન ઉભો કરીને લઈ આવ્યા છે આને. હવે ખાવા બેઠો, ફોન જોતા જોતા ખાઈ. તમે ખાવ આવી રીતે?